બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, આજે આપણે સૌ 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી DNJ આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીની તૃપ્તિબેન પ્રતાપભાઈ વેણ રત્નાકર સોસાયટીમાં રહે છે અને આજે આપણી સાથે અહીંયા મોજૂદ છે. તૃપ્તિબેનને વિવિધ વિષયો પર વક્તૃત્વ અને ચર્ચા કરવામાં ખૂબ જ એમને રસ છે. સાથે સાથે તેઓ ભવિષ્યમાં કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડોક્ટર બનવા ઈચ્છે છે. આજે 24મી ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે તૃપ્તિબેન શું કહે છે, આવો આપણે સાંભળીએ. ગ્રાહક જાગૃતિ, ગ્રાહક જાગૃતિ, ગ્રાહક જાગૃતિ. એ રાજકારણની રમઝટ હોય, એ વેપારની વેરાયટી હોય, એ બનાસ બટાકા નગરી એવું ખડતલ અડીખમ બિરુદ હોય, એવી આ સૌમ્ય શૌર્યસમી ભૂમિ પર પોતાની માનવતા મોજીલા સ્વભાવથી રહેનાર પ્રજા એટલે આપણા ડીસાવાસીઓ. કેમ છો? મોજમાં? લહેર. ભગવાનની કૃપા, આશીર્વાદ અને સૌના સહકારથી હું આ ડીસાની દીકરી વેણ તૃપ્તિ તમારી સાથે વાત કરવા આવી છું. આપણા રોજિંદા જીવનમાં બધા જ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું આપણે જાણીએ છીએ કે આમાંથી કયા ઉત્પાદનો ગુણવત્તાવાળા છે અને કયા નથી? જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણે તેની ગુણવત્તા, મૂલ્ય અને હસ્તકમાંની કેટલીક બાબતો ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર કંપનીઓ અને વેપારીઓ ગ્રાહકોને તરીકાઓથી ભ્રમિત કરે છે. તેમનો હક છે, પરંતુ એમને ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ ન વેચવામાં આવે અને નુકસાન ના થાય તે જરૂરી છે. ગ્રાહક જાગૃતિ માટે કઈ બધી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ જે મહત્વપૂર્ણ છે, જેમ કે પ્રથમ, ગુણવત્તાની તપાસ. જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો તો તેની ગુણવત્તાની સર્ટિફિકેશન તપાસો. ISO, FSSAI જેવા સત્તાવાર સર્ટિફિકેટ જોઈને ખ્યાલ રાખો. દ્વિતીય, દર. અનેક વખત આપણે ભ્રમિત થઈને વધારે દામમાં વસ્તુ ખરીદીએ છીએ. બજારમાં મળતા દરેક માલ માટે અનુકૂળ દર તપાસવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તૃતીય, વોરંટી અને રિટર્ન પોલિસી. ખરીદેલી વસ્તુમાં કોઈ ખામી હોય તો બિનમૂલ્ય પરિવર્તન માટે રિટર્ન પોલિસી અને વોરંટી પ્રોગ્રામનો ઉપયોગ કરો. તબીબી ઉત્પાદનો. જો તમે તબીબી ઉત્પાદનો ખરીદતા હો તો તેમના નમૂનાની ચકાસણી કરો, કેમ કે આ ઉત્પાદન આપણા સ્વાસ્થ્ય પર અસર પડે છે. ઉપયોગી નિયમો અને કાયદા. ગ્રાહકના ખરીદ અધિકારો અને ઉપયોગી કાયદાઓ વિશે જાણો. ગ્રાહક અધિકાર કાયદો, જેમ કે રિટર્ન અને રિફંડ, એક્સચેન્જના નિયમોનો લાભ લો. હું એટલું જ કહીશ કે દરેક ગ્રાહકનું આદર અને સન્માન હોવું જોઈએ. જ્યારે આપણે ગ્રાહક જાગૃત છીએ ત્યારે આપણે ન માત્ર પોતાને પરંતુ સમગ્ર સમાજને સચેત કરી શકીએ છીએ. આજે ગ્રાહક જાગૃતિ આપણા સમાજ અને અત્યંત મહત્વપૂર્ણ છે. અમે માત્ર ગ્રાહક તરીકે જ નહીં પણ એક જવાબદાર નાગરિક તરીકે પણ કર્મ કરવા જોઈએ. તમારો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ વાત અને આ જાણકારી દરેક માધ્યમથી તમારા મિત્રો, તમારા પરિવાર, સંબંધીઓ અને ચર્ચા કરો અને સૌને જાગૃત કરનારા ખૂબ જ સારા કાર્યમાં યોગદાન આપો. અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલાંને પણ તમે પણ કામમાં વ્યસ્ત થાઓ એ પહેલાં જોરથી બોલો, સંકલ્પ કરો, હે ચાલો નાના ચાલો મોટા, ગ્રાહક છીએ ન રહીએ ખોટા. ચાલો ફરી મળીશું. આપણો દિવસ મંગલમય રહે. આવજો.